અત્યારે દુનિયાભરમાં જે રીતે તણાવ વધી રહ્યો છે એ તો આપણે બધા જોઈ જ રહ્યા છીએ. દેશો પોતાની સુરક્ષા વધારવા પર ખૂબ જોર આપી રહ્યા છે. પણ આનાથી એક બહુ મોટો અને ઊંડો સવાલ ઊભો થાય છે, ખુદ રાજ્યના સ્વભાવ વિશે. તો ચલો આજે આ વિષયને જરા ઊંડાણથી સમજીએ. આ આખી વાત શરૂ થાય છે એક ચોંકાવનારા આંકડાથી. SIPRI, જે શસ્ત્રો પર નજર રાખતી સંસ્થા છે, એમના તાજેતરના રિપોર્ટ મુજબ છેલ્લા 5 વર્ષમાં દુનિયાભરમાં શસ્ત્રોની લે-વેચમાં 9.2% મોટો ઉછાળો આવ્યો છે. એટલે કે શસ્ત્રોની જે હરીફાઈ છે એ કેટલી ઝડપથી આગળ વધી રહી છે એનો આ એકદમ સ્પષ્ટ સંકેત છે. અને જુઓ, આ શસ્ત્રોનો આખો વેપાર છે ને એ મુઠ્ઠી પર દેશોના હાથમાં છે. એક બાજુ અમેરિકા, ફ્રાન્સ અને રશિયા જેવા ટોચના 5 દેશો છે જે દુનિયાના 70% શસ્ત્રો વેચે છે. અને બીજી બાજુ યુક્રેન, ભારત અને સાઉદી અરેબિયા જેવા દેશો છે જે દુનિયાના ત્રીજા ભાગ કરતાં પણ વધારે શસ્ત્રો ખરીદી રહ્યા છે. પણ આ બધામાં અમેરિકાનું સ્થાન તો જુઓ. એમને પોતાની શસ્ત્રોની નિકાસમાં 27%નો વધારો થયો છે. અને હવે પરિસ્થિતિ એવી છે કે દુનિયાના શસ્ત્ર બજારના 42% હિસ્સા પર એકલું અમેરિકા જ છે. આ આંકડા બતાવે છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણ અને શસ્ત્રોના વેપારમાં એમની ભૂમિકા કેટલી મોટી છે. તો આ બધા આંકડા, આ શસ્ત્રોની દોડ, આ બધું આપણને ક્યાં લઈ જાય છે? બસ આ જ ચિંતા આપણને આજના મુખ્ય વિષય તરફ દોરી જાય છે. અને એ વિષય છે ગેરિસન સ્ટેટનો પ્રશ્ન. તો અહીંયા જ પહેલો મોટો સવાલ ઊભો થાય છે કે શું શસ્ત્રો માટેની આ જે આંધળી દોડ છે એ ધીરે ધીરે દેશોને ગેરિસન સ્ટેટ્સ બનાવી રહી છે? આ એ સવાલ છે જેનો જવાબ આજે આપણે શોધવાની કોશિશ કરીશું. પણ હા, આ સવાલનો જવાબ શોધતા પહેલા સૌથી જરૂરી એ છે કે આપણે એ સમજીએ કે આ ગેરિસન સ્ટેટ શબ્દનો અર્થ શું છે, આ ખ્યાલ છે શું? તો ચલો પહેલા એની વ્યાખ્યા સ્પષ્ટ કરીએ. આ આખા વિચારનો પાયો હેરોલ્ડ ડી લાસવેલના એક શક્તિશાળી વાક્યમાં છુપાયેલો છે. એમણે કહ્યું હતું, એક એવી દુનિયા જ્યાં હિંસાના નિષ્ણાતો એટલે કે સૈન્ય સૌથી શક્તિશાળી જૂથ બની જાય છે. બસ આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે. તો ચાલો એને સરળ ભાષામાં સમજીએ. ગેરિસન સ્ટેટ એટલે એવું રાજ્ય જ્યાં દેશના બધા મોટા નિર્ણયો, પછી એ સમાજના હોય કે રાજકારણના, એ બધા પર લશ્કરી વિચારસરણી અને સુરક્ષા અધિકારીઓ હાવી થઈ જાય. આ વિચાર સૌથી પહેલા રાજકીય સિદ્ધાંતકાર હેરોલ્ડ ડી લાસવેલે 1941માં આપ્યો હતો. કહેવાનો મતલબ એ છે કે ગેરિસન સ્ટેટમાં દેશનું ફોકસ સમાજ કલ્યાણ, શિક્ષણ કે આરોગ્ય પરથી હટીને ફક્ત અને ફક્ત સુરક્ષા પર આવી જાય છે. સૈન્યની દુનિયાને જોવાની રીત જ દેશની મુખ્ય વિચારધારા બની જાય છે. દેશની પ્રાથમિકતાઓમાં આ એક બહુ મોટો ફેરફાર છે. સારું, વ્યાખ્યા તો સમજાઈ ગઈ. પણ વાસ્તવિક દુનિયામાં કોઈ દેશ આ રસ્તા પર જઈ રહ્યો છે કે નહીં એ ઓળખવું કઈ રીતે? એના માટે ચાલો એક પ્રકારની ચેકલિસ્ટ જોઈએ જે આપણને કોઈપણ દેશમાં ગેરિસન સ્ટેટના સંકેતો ઓળખવામાં મદદ કરશે. લાસવેલે પોતે આના કેટલાક મુખ્ય સંકેતો આપ્યા હતા. જેમ કે પહેલું તો એ કે દેશના મોટાભાગના નિર્ણયોમાં સૈન્ય અને સુરક્ષા સલાહકારોનો દબદબો હોય. બીજું, સરકાર સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવા મુદ્દાઓ કરતાં સુરક્ષા પાછળ વધારે ધ્યાન અને પૈસા ખર્ચે. ત્રીજું, દેશના સંસાધનોનો મોટો ભાગ સંરક્ષણ પાછળ જતો રહે. ચોથું, દેશની નીતિઓ ફક્ત વાસ્તવિક જ નહીં પણ કાલ્પનિક કે સંભવિત જોખમોને આધારે બને. અને છેલ્લે, લશ્કરી સંસ્કૃતિની ઊંડી અસર સમાજ અને રાજકારણ પર દેખાવા લાગે. લાસવેલે તો આ સંકેતો આપ્યા, પણ પછીથી પ્રોફેસર AR રોબિન્સને આ કામને એક ડગલું આગળ વધાર્યું. એમણે આ બધા સંકેતોને વધુ વૈજ્ઞાનિક રીતે માપવા માટે એક આખો ઇન્ડેક્સ એટલે કે એક માપદંડ તૈયાર કર્યો. તો ચાલો રોબિન્સનનો એ ઇન્ડેક્સને 4 સરળ સ્ટેપમાં સમજીએ. સ્ટેપ 1, દેશના આર્થિક ફોકસને જુઓ. શું દેશ સંરક્ષણ અને લશ્કરી સાધનો પાછળ જબરદસ્ત રોકાણ કરી રહ્યો છે? શું ત્યાં એક મોટું મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સ છે જ્યાં લશ્કર, ઉદ્યોગો અને સરકાર મળીને કામ કરે છે? સ્ટેપ 2, લશ્કરી તાકાત તપાસો. દેશની વસ્તીની સરખામણીમાં સક્રિય સૈનિકોની સંખ્યા ઘણી વધારે છે?
સ્ટેપ 3 શાસન પર નિયંત્રણ કોનું છે એ જુઓ. શું સરકારના નિર્ણયો પર લશ્કરનો પ્રભાવ બહુ વધારે છે અને શું નાગરિક સરકારનો સૈન્ય પર કંટ્રોલ ઓછો છે? અને સ્ટેપ 4 દેશની નીતિઓને ઓળખો. શું દેશની વિદેશ નીતિ અને ઘરેલું નીતિઓ સતત કોઈને કોઈ ખતરાના ડરથી જ નક્કી થાય છે? તો સવાલ એ થાય કે 1941નો આ વિચાર આટલા વર્ષો પછી આજે પણ કેમ આટલો મહત્વનો છે? આ 80 વર્ષ જૂના ખ્યાલની ચર્ચા આજે આપણે શા માટે કરી રહ્યા છીએ? કારણ કે ગેરિસન સ્ટેટ એ કોઈ ઇતિહાસના પાનામાં દટાઈ ગયેલો શબ્દ નથી. એ તો આજના જમાનાની જટિલ ભૂ રાજનીતિને સમજવા માટેના એક ખાસ ચશ્મા જેવું છે. આજના સમયમાં કયો દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે એ સમજવા માટે આ ખ્યાલ આપણને એક ફ્રેમવર્ક પૂરું પાડે છે. અને આ ખ્યાલનું સૌથી મોટું મહત્વ એ છે કે તે આપણને એક ચેતવણી આપે છે. એ આપણને એ સમજવામાં મદદ કરે છે કે ક્યારેક સુરક્ષાની પાછળની આંધળી દોટ એક મુક્ત અને ખુલ્લા સમાજના બીજા જરૂરી પાસાઓ જેમ કે નાગરિક સ્વતંત્રતા અને સામાજિક વિકાસ માટે ખતરનાક બની શકે છે. આ સુરક્ષા અને સ્વતંત્રતા વચ્ચેના સંતુલનનો સવાલ છે. તો આ બધી ચર્ચા પછી એક સવાલ આપણી સામે ઊભો રહે છે, જેના પર વિચાર કરવાની જરૂર છે. આજે દુનિયાના કયા દેશોમાં આપણને ગેરિસન સ્ટેટના આ લક્ષણો જોવા મળે છે? આજે આપણે જે કંઈ સમજ્યા એને આપણી આસપાસની દુનિયા પર લાગુ કરવાનો આ એક મોકો છે.